अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के यूट्यूब चैनल और फेसबुक पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें। सत्यं हितं त्वा परमं वदामि। आवरणये त्वां मधुराक्षराणि गोविन्द दामोदर माधवेति। त्वामेव याचे मम देहि जीवे समागते दण्डधरे कृतान्ते। वक्तव्यमेव मधुर सुभक्त्या गोविन्द दामोदर माधवे। गोविंद माधव स्तोत्रनो पाठ जे प्रेमे करे दामोदर दया दाने सहजे गोलोक संचरे। दामोदर दया दाने सहजे गोलोक संचरे। सहजे गोलोक संचरे। पितरों ना आशीर्वाद की जा रहे आगे सवाताना पुण्य थी પિતૃઓના રૂડા આશીર્વાદ થી જ્યારે આજે સ્વર્ગસ્થ હંસરાજભાઈ આંબાભાઈ સવાતાના સ્વર્ગસ્થ દલાલબેન હંસરાજભાઈ પુણ્યથી સ્વર્ગસ્થ તેજાભાઈ અને તથા સમસ્ત પિતૃઓ એટલે સ્વર્ગસ્થ હંસરાજભાઈ આંબાભાઈ સસવરિયા, સ્વર્ગસ્થ ભોગાભાઈ તેજાભાઈ, સ્વર્ગસ્થ દલાલબેન હંસરાજભાઈ સસવરિયા, ધીરુભાઈ તેજાભાઈ સ્વર્ગસ્થ તેજાભાઈ હંસરાજભાઈ સસવરિયા, સ્વર્ગસ્થ છગનભાઈ તેજાભાઈ સસવરિયા, સ્વર્ગસ્થ રંભાબેન તેજાભાઈ સસવરિયા, સ્વર્ગસ્થ ભોગાભાઈ તેજાભાઈ સસવરિયા, સ્વર્ગસ્થ ધીરુભાઈ તેજાભાઈ સસવરિયા, સ્વર્ગસ્થ છગનભાઈ તેજાભાઈ સસવરિયા અને સ્વર્ગસ્થ કિશોરભાઈ તેજાભાઈ સસવરિયા. પિતૃઓના રૂડા આશીર્વાદથી સસવરિયા પરિવારના એટલા માટે મેં આપ સૌ લોકોને મેં આપને કાલે કહ્યું પિતૃઓના મોક્ષાર્થે તો આ કથા ખરી, પણ પિતૃઓ જેના મોક્ષ હોય ને એના આંગણે આવી કથા પધારે છે. આ ગંગા સ્વરૂપ મંજુલાબેન ધીરુભાઈ સસવરિયા, આ ગંગા સ્વરૂપ રંજનબેન સગનભાઈ સસવરિયા, શ્રીમતી રેખા કથાના નિમિત્ત માત્ર બનેલા મનોરથી શ્રીમતી એકલબેન કલ્પેશભાઈ સસવરિયા, ગંગા સ્વરૂપ મંજુલાબેન ધીરુભાઈ સસવરિયા, શ્રીમતી જાનવી, ગંગા સ્વરૂપ રંજનબેન છગનભાઈ સસવરિયા, શ્રીમતી પૂનમબેન અમિતભાઈ, શ્રીમતી રેખાબેન ગિરીશભાઈ સસવરિયા, સસવરિયા, શ્રીમતી એકલબેન કલ્પેશભાઈ સસવરિયા, પુષ્પ એટલે આરતી દિશા, શ્રીમતી વૈશાલીબેન ભાવેશભાઈ સસવરિયા,
શ્રીમતી જાનવીબેન ચેતનભાઈ સત્વરિયા, ઠાકોરજીની કૃપાથી અમને પ્રાપ્ત થયું. શ્રીમતી પૂનમબેન અમિતભાઈ સત્વરિયા, શ્રીમતી જાનવીબેન મંથનભાઈ સત્વરિયા અને આ લોકોના બાળ પુષ્પ એટલે આરજી દિશાન જીલ અશોક. ચેતનભાઈ આપીને કરાવી એટલે ગયા. આ લોકો જ્યારે મનોરથી પદ દાદા અમારે કે ઠાકોરજીની કૃપાથી અમને પ્રાપ્ત થયું છે. જય નામમાં. આ બધાને એકવાર તાળીઓથી મેવા વધાવો. ભાવની સાથે ગંગા સ્વરૂપ નંદુબેન, ખાસ યાદી તો સોનલબેન, સંજયકુમાર ભાભર, હમણાં ચેતનભાઈ શ્રીમતી આપીને શીતલબેન, કરાવી ગયા ભાવિનકુમાર કોયાણી, કે દાદા અમારે કે બેનું દીકરીઓ કોઈ બાકી ન રહી શ્રીમતી જાય. કૃષ્ણાબેન, રોનકકુમાર, અને એવા ભાવની સાથે ગંગા સ્વરૂપ શ્રીમતી નંદુબેન, જાનવીબેન, પ્રશાંતકુમાર રૂપાપરા, શ્રીમતી સોનલબેન, સંજયકુમાર ભાભર, વૈભવી, શ્રીમતી શીતલબેન, ભાવિનકુમાર કોયાણી, બધાને એકવાર તાળીથી વધાવો. શ્રીમતી કૃષ્ણાબેન, રોનકકુમાર મોહરી, અને ઈ બધા પરિવારની શ્રીમતી જાનવીબેન, પ્રશાંતકુમાર રૂપાપરા અને અમારા ભાણેજ એટલે અમારા ધર્મેશભાઈ, ઘનશ્યામભાઈ, ધ્રુવ, વૈભવી, આત્મન, હાર્લે અને લિયો, આ બધાને એકવાર તાળીથી વધાવો. સ્વર્ગસ્થ તેજાભાઈ, હંસરાજભાઈ સત્વરિયા, અને એ પાછા પરિવારની પ્રેરણા મૂર્તિ અને એમના પણ જ્યારે બધા રૂડા જ્યારે આશીર્વાદ મને તમને પ્રાપ્ત થયા છે. સ્વર્ગસ્થ ગંગાબેન, સ્વર્ગસ્થ મોહનભાઈ, હંસરાજભાઈ સત્વરિયા, સ્વર્ગસ્થ તેજાભાઈ, હંસરાજભાઈ સત્વરિયા, સ્વર્ગસ્થ દુર્ગાભાઈ, હંસરાજભાઈ સત્વરિયા, સ્વર્ગસ્થ કરશનભાઈ, સ્વર્ગસ્થ લાલજીભાઈ, સ્વર્ગસ્થ મનજીભાઈ, સ્વર્ગસ્થ ગંગાબેન મોહનભાઈ સત્વરિયા, સ્વર્ગસ્થ રંભાબેન તેજાભાઈ સત્વરિયા, ગંગા સ્વરૂપ મણિબેન દુદાભાઈ સત્વરિયા, ગંગા સ્વરૂપ દૂધીબેન કરશનભાઈ સત્વરિયા, ગંગા સ્વરૂપ જમનાબેન લાલજીભાઈ સત્વરિયા અને ગંગા સ્વરૂપ ત્યારે આવું સત્કર્મ થાય છે. યાદ રાખજો. ગંગા સ્વરૂપ ભજીબેન મંજીભાઈ સત્વરિયા. અને આ જ્યારે પ્રેરણા મૂર્તિ જ્યારે પરિવારના થયા છે, બધાના જ્યારે દિવ્ય આ બધા વડીલોના ને બહેનોના ને ભાણિયાઓના ને કેટલું રૂડું જાય. મિત્રોના જ્યારે રૂડા આશીર્વાદ હોય ને એટલે ત્યારે આવું સત્કર્મ થાય છે. યાદ રાખજો. આ બધાને એકવાર તાળીઓથી વધાવો. એ ઠાકોરજીની કાંઈક કૃપા થઈ અને આપણા આંગણે એટલે કેટલો રૂડો જ્યારે અવસર પ્રાપ્ત તો જ્યારે મનન તમને થયો છે ત્યારે મને લેવા મૂકવાની બધી વ્યવસ્થા અમારા ભાવિન કુમારને હોઈપી છે. એટલે એ અમારા ભાવિન કુમાર મને કાલે કે દાદા કે કાલે કથા કેટલા વાગે કે આપણે પૂરી થશે? મેં કીધું કે જમાઈ આપણે 6:30 પૂરી કરી દેશું એમ. તે પાછા વળતી ખેર પછી 7:30 થયા ને હું તો 7:45 ગાડીમાં બેઠો. આવીન કુમારને કહું કે શું થયું આ 6:30? હઈ કે દાદા હું ઈ જ કહેવાનો હતો, તમે 6:30 નું કહેતા હતા ને તમે તો 7:45 ખીરા. હજી તો ટ્રેલર હે, પિક્ચર તો અભી બાકી હે ને. અને આજે ગિરીશભાઈ અમારા કલ્પેશભાઈ ને બધા મળવા આવ્યા ને ત્યારે મેં આ પરવાનગી મેળવી લીધી. આમ તો પૂછવા પણ હોય જ નહીં, પણ વ્યવસ્થાના ભાગરૂપે કાંઈ કોઈને ડિસ્ટર્બ થતો હોય તેના માટે ખાસ અમારી પણ એક ફરજ છે કે તકેદારી રાખવી જોઈએ. પણ અમારા ગિરીશભાઈનો પણ એવો જ ભાવ છે કે દાદા એનો કાંઈ વાંધો નહીં, તમને જ્યાં સુધી આનંદ આવે ને ત્યાં સુધી કથા કરજો એમ. આ નહીંતર ઘણી વાર એવું થતું હોય દાદા આપણે ટાઈમમાં બહુ પરફેક્ટ છે, બહુ પરફેક્ટ, 7 વાગે એટલે 7 વાગે. પણ આ તો હરિરસની પ્યાલી છે એવી, એકવાર પીવાઈ જાય ને પછી વારે વારે પીવાનું મન થશે, વારે વારે પીવાનું મન થશે. એટલે જ્યારે આવી કથા, સુંદર મજાની કથા અને પ્રથમ દિવસનું મહાત્મ્ય મેં અને તમે જોયું છે, તો એ જ આ ભાગવતની કથા કેવી દિવ્ય હશે. શા માટે કહે છે? તો કે અરે જ્યારે વેદ અને ઉપનિષદ ગ્રંથનો સાર સાંભળવો છે અને ત્યારે પણ ભાગવતજી સાંભળવામાં કીધા, એટલા માટે તમે વિચાર કરી લો તો આ ભાગવત વેદ અને ઉપનિષદનો પણ સાર જ છે. અરે આ ભાગવતજી કાળના મુખમાં કોળિયો કરી અને એ પણ જ્યારે કાળ જ્યારે જે પોતે મુખમાં મૂકવા જાય છે અને ત્યારે જો ભાગવત જો સાંભળી હશે તો એમાંથી મનન તમને પણ મુક્તિ મળી જશે, મુક્તિ મળી જશે. કાળના મુખમાંથી મનન તમને બચાવશે.
કાલ વ્યાલ મુખ ગ્રાસ ત્રાસ નિર્ણાશ હે તવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલો કિરેણ ભાષ. એટલે આ ભાગવતનો જો આશ્રય લીધો હશે તો મને તમને મુક્ત કરી દેશે. તો આવતીકાલ આજે આપણે ગઈકાલની કથા જોઈ તો એ ગઈકાલની કથાની અંદર ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય જો તો ખરા મારા બાપ, તમે વિચાર તો કરો કે આવી કથાને સાંભળવાથી અને તો પણ છતાં ગીતાજીના પાઠ કરવાથી જે જ્ઞાન અને વૈરાગ્ય છે જે ભાનમાં ન આવે અને ત્યારે શું કરવું એમ કરતા વિચાર કરે અને ત્યારે તો આકાશવાણી થાય, સત્કર્મ કરો, સત્કર્મ કરો, સત્કર્મ કરો. અને ત્યારે એટલું કહેવામાં આવ્યું કે સત્કર્મ કહેવાતું હશે કોને? તો આનાથી મોટું બીજું કોઈ સત્કર્મ છે જ નહીં. યાદ રાખજો, મોટું બીજું કોઈ સત્કર્મ હોતું જ નથી. અરે આ કથાઓ એટલા મોટા જ્યારે આયોજનો થતા હોય અને ત્યારે ઘણીવાર કથાના વિરોધ કરવા વાળા ઘણા લોકો હોય. કોણ એવો બધો ખર્ચો કરે નહીં, કોણ કરવાનું, એવું બધું થતું હોય ક્યારેક ક્યારેક. અને ઘણા બધા આપણે સોશિયલ મીડિયાના માધ્યમેથી તમે એટલે તમને પણ ક્લિપો મળી હશે ને. પણ એટલું યાદ રાખજો, એટલે આ દુનિયાની અત્યારની આ કડવી વાસ્તવિકતાની વાત કરું કે આપણી પાસે જોજો શાકભાજી ન બગડી જાય ને તો એના માટે ઘણા બધા એવા મોટા અને સારા ફ્રીજો આવવા લાગ્યા કે કદાચ 1.5 2 વર્ષનું કોઈ પણ એવો પ્રવાહી પદાર્થ મારે તમારે હાચવવો હોય તો એ હચવાઈ જાય, એમાં જરાય કાંઈ ન થાય. શાકભાજી કે આવું કાંઈ ન બગડે એના માટે સારા ફ્રીજો મળી ગયા છે આ દુનિયામાં. પણ સંસ્કારોની ઉણપ ક્યારેક ક્યારેક થાય છે તો સંસ્કારોનું સિંચન કરવા માટે મારા તમારા પાસે છે હું એવું? અને એટલા માટે કહે છે આવી બધી કથાઓની ક્યારેક એટલે જરૂર છે. અરે હમે નિજ ધર્મ પર ચલના સિખાતી હે ये રામાયણ. મને તમને શીખવાડે છે અરે મારું તમારું ડગલું ક્યાં હોવું જોઈએ. અરે ક્યારેક ક્યારેક તો આપણે જોઈએ કથામાં બેઠો હોય પણ કથા એનામાં ન બેઠી હોય. હા, બેઠો હોય કથામાં, હા, પણ કથા એનામાં વ્યક્તિના જીવનમાં લાગી ન હોય એટલે પછી અગા વગત કાય. કથા સુણી સુણી ફૂટ્યા કાન તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. અખો કહે આમાં કરવું શું? જેટલી વાર સાંભળી એટલી વાર પાછું એમનું એમ. ઘણા લોકો દાદા આવી તો કથાઓ 10-15 વાર મેં સાંભળી લીધી હશે. આવી કથાઓ તો 10-15 વાર મેં સાંભળી લીધી હશે. પણ કે દાદા આમાં કાંઈ કે મને એવું કઈ લાગ્યું નહીં. પણ એટલું યાદ રાખજે કઈક તારામાં કઈક ભૂલ થાય છે. દવા પીએ એટલે સારું થવું જ પડે. અને જો દવા પીએ ને જો મટે નહીં રોગ તો એટલું યાદ રાખજો કે કાલે મેં નહોતું કીધું એવા ડોક્ટર મળ્યા હોય ને કે દર્દ ન જાય ને દર્દી ન જાય, આ ઇલાજ રાખે. અત્યારે તો હાટડીઓ એવી ચાલુ છે. હા, તમે બચશો કેમ એમાંથી? હા, દર્દ ન જાય ને દર્દી ન જાય. अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के YouTube चैनल और Facebook पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें।